અમરેલીના ખીજડીયા બ્રોડગેજ લાઇનનું થયું ખાતમુહૂર્તને લઈને શહેરીજનોમાં ખુશીનો માહોલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલી રેલવે સ્ટેશન ખાતે મિશન બ્રોડગેજ સમિતિ એકત્ર થયા હતા। મિશન બ્રોડગેજ સમિતિ અમરેલી દ્વારા અનેક ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યા હતા, અનેક આવેદનો અપાયા હતા। આખરે મિશન બ્રોડગેજ સમિતિના પ્રશ્નો હલ આવ્યો હતો। આ તકે મિશન બ્રોડગેજ સમિતિ અમરેલીના આગેવાન વિપુલ ભટ્ટી દ્વારા અમરેલીની જનતા અને સમિતિના આગેવાનોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આપ સૌ લોકો દરેક પરિસ્થિતિમાં સાથે ઊભા રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો। આ તકે રેલવે સ્ટેશન ખાતે મિશન બ્રોડગેજ સમિતિના સભ્યોએ આંદોલનકારીને દરેક આગેવાનોનું સન્માન કર્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। હું વિપુલ ભટ્ટી અમરેલી રેલવે સ્ટેશનથી આજે વાત કરી રહ્યો છું। આજે અમરેલી માટે ખૂબ આનંદ અને ઉત્સવની વાત છે। છેલ્લા ઘણા વર્ષોથી અમરેલી બ્રોડગેજ ઈચ્છતું હતું, આજ રોજ એ સ્વપ્ન સાકાર થયું છે। એના મૂળમાં, એના પાયામાં અનેક નાગરિકોએ, અનેક સેવાભાવી સજ્જનોએ આના માટે રજૂઆત કરેલી। એ માટે હું વિશેષ આ તકે આભાર માનું છું, એમને આ તકે યાદ કરું છું। સ્વર્ગસ્થ મોટાભાઈ ગાંધી, ડૉક્ટર હિતેશભાઈ શાહ, ડીભાઈ વિટલાણી, જેમણે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની સ્થાપના કરી, એ પૈકીના એક છેલ્લા 35 વર્ષથી આ માટે પત્ર વ્યવહાર કરતા, નાના મોટા કાર્યક્રમો કરતા અને લોકોને જાગૃત કરતા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના મહામંત્રી ભાઈ દિલશાદભાઈ શેખ આપણી વચ્ચે છે। એમણે અમરેલીને બ્રોડગેજ મળે એ માટે ખરેખર ખૂબ જાગૃતિનું કામ કર્યું છે અને છેલ્લા 1 વર્ષથી સોશિયલ મીડિયા અને લોકોમાં અલગ અલગ માધ્યમોથી લોકોને જાગૃતિ માટે કામ કરી રહેલા અમારા સાથીઓ મિશન બ્રોડગેજ અમરેલીના માધ્યમથી અમરેલી માટે બ્રોડગેજ આ બેનર તળે આ બધા મિત્રો, યુવા મિત્રોએ નીડર, નિષ્પક્ષ અને નિસ્વાર્થ રીતે જે મહેનત કરી છે એને લઈ આજે બ્રોડગેજનું અહીંયા ખાતમુહૂર્ત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું છે। આ તકે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને આ વિસ્તારના સાંસદ ધારણભાઈ કાછડિયા અને સરકાર, કેન્દ્ર સરકારનો આભાર માનીએ છીએ। આ તકે વિશેષ પાયાના પથ્થર સમાન જેમણે કામ કર્યું છે એવા નાગરિક તરીકે જેમણે રજૂઆતો કરી છે, અમરેલીની ઉપાધિ કરી છે, એવા દિલશાદભાઈ શેખ અને જાગૃત પત્રકાર યોગેશભાઈ કલેશ્વરનું અમે સમિતિ વતી આજે હૃદયપૂર્વક સ્વાગત અને ધન્યવાદ અભિવાદન કરવા માગીએ છીએ। તમામ પત્રકાર મિત્રો, આ યોગેશભાઈ કલેશ્વર એમનું પ્રતીક છે, એમના વતી અને તમામ નાગરિકો વતી દિલશાદભાઈ શેખનું સમિતિ વતી સ્વાગત કરીએ છીએ અને આ બ્રોડગેજ મળી અને વધાવીએ છીએ। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય।